ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે સરગવાના સિંગની શાકની રેસીપી શેર કરવાની છે. તમને લાગતું હશે કે શાક તો બધા બનાવતા હોય છે, પણ આ એક નવા મસાલા સાથે અને એકદમ સરસ એવું ટેસ્ટી શાક બનવાનું છે. તો તમે 100% રોટલી ઓછું જ પડશે, હું ગેરંટીથી કહું છું. તો આ રીતે જો આ રેસીપી ફૂલ વોચ કરશો તો સૌપ્રથમ આવી રીતના મીડિયમ સાઇઝની આપણે સિંગ લેવાની છે, નહીં બહુ ઝીણી અને નહીં બહુ જાડી. તેને સરસ રીતે એકદમ ધોઈ અને સાફ કરી લીધી હતી. હવે આ રીતે એને છોતા ઉતારી અને મીડિયમ સાઇઝના આપણે કટકા કરી લઈશું. તો સરગવો તો બહુ જ પૌષ્ટિક હોય છે. સરગવામાં બહુ જ સરસ એવા આપણા ગુણ હોય છે. એના પાનમાં અને એના આપણે જે પાન હોય છે, એના ફૂલ હોય છે, તે પણ બહુ જ પૌષ્ટિક હોય છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે મીડિયમ સાઇઝના તમે જોઈ શકો છો કટકા કરી અને આમાં પાણી નાખીને થોડુંક મેં અહીંયા મીઠું નાખી અને 1 થી 2 જ સીટી વગાડવાની છે. તો એકદમ સરસ વિસલ વાગી જાય એટલે આપણે અહીંયા કને મસાલો તૈયાર કરવાનો છે. તો સૌપ્રથમ અહીંયા 1 વાટકી જેટલો આપણે નોર્મલી જે ખાટું મીઠું ચવાણું હોતું હોય એ લેવાનું છે અને 1 વાટકી જેટલી આપણે ખારી સિંગ લેવાની છે. જો સિંગદાણા હોય તો તેને શેકી અને ફોતરા ઉતારી અને ક્રશ કરવાનું. તો તમે જોઈ શકો કોઈ પણ લોટની આમાં જરૂર પડવાની નથી. આનાથી જ મસાલો એકદમ સરસ એવો સ્વાદિષ્ટ બનવાનો છે. તો આપણે એને ડીશમાં કાઢી લઈશું. હવે આપણે બીજું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો 10 થી 15 નંગ જેટલા લસણના કટકા, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 લીલા મરચાં લેશું. જો તમને બહુ જ તીખું ખાતા હો તો તમે જે મિરચી આવે છે તે પણ તમે લઈ શકો છો. આ મીડિયમ સાઇઝના આપણે 2 મરચાં લીધા છે અને મીડિયમ તીખા છે, બહુ તીખા નથી. તો હવે આને એકદમ સરસ રીતે ખાંડી લેશું. તો એક વખત જરૂરથી ફૂલ રેસીપી વોચ કરજો અને કેવી લાગે છે ને રેસીપી પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આ એક નવી જ રીતના તમે શાક બનાવશો, જે નથી ખાતા તે પણ ખાવા લાગી જશે. તો આ રીતે અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને પણ એકદમ સરસ રીતે આવી રીતના ઝીણી ચોપ કરી લેવાની છે. અને 1-2 થી 3 નંગ જેટલા ટામેટાં લેવાનું છે. તો તેને પણ એકદમ સરસ રીતે ઝીણું ચોપ કરી લીધું છે. તો હવે અહીંયા વઘાર માટે તેલ લેવાનું છે. આમાં તેલ થોડુંક આપણે આગળ પડતું લેવાનું છે, જેનાથી શાકનો સ્વાદ છે એકદમ સરસ બનવાનું છે. તો આપણે પાવરું હોય છે તે આપણે મોટા 3 થી 4 પાવડા જેટલું તેલ લીધું છે અને એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ ફૂટે એટલે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ રાખી હતી તે આમાં ઉમેરી દઈશું. તો 2 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ છે. હવે એકદમ સરસ રીતે સતળાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો સરગવાની સિંગું આમ તો કોઈ પણ ખાતા નથી, પણ આ રીતે જો તમે શાક બનાવશો આવું સ્વાદિષ્ટ તો પણ એકદમ ગેરંટીથી કહું છું ખાઈ જ લેશે. તો હવે અહીંયા હિંગ ઉમેરી અને મેં અહીંયા કરીને ડુંગળી ઉમેરી લીધી છે, જે આપણે ઝીણી ચોપ કરીને રાખી હતી. તમે જોઈ શકો છો એકદમ ઝીણો ભૂકો પણ નથી અને મીડિયમ પણ એકદમ સરસ રીતે ચોપ કરેલી ડુંગળી છે. તો હવે આને એકદમ સરસ રીતે ડુંગળીને સાતળવા દેશું. તો તમે સરગવાનું સિંગનું શાક કઈ રીતે બનાવો છો તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને અત્યારે તો સરગવાના સિંગની જે સિઝન ચાલી રહી છે, તો આપણે એનો ઉપયોગ કરીને આપણા હાડકાં મજબૂત કરવામાં બહુ જ ઉપયોગી છે. એવું સરગવાનું પાવડર પણ તમે બનાવી સુકવણી કરી અને એ રાખી શકો છો. એનો પણ મારા ચેનલ પર રેસીપી છે, તો તમે પ્લીઝ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તે પણ જરૂર જોજો. હવે આપણે આમાં કાપેલા ટામેટાં ઉમેરવાના છે, જે આપણે ચોપ કરેલા રાખ્યા હતા. હવે એને પણ એકદમ સરસ રીતે સાતળવાના છે, જેથી એની કચાશ છે દૂર થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એને સાતળાઈ જાય પછી આપણે એમાં મીઠું પણ નાખવાનું છે. આપણે મીઠું નાખી દઈશું અને ખાસ ધ્યાન રાખવાનું કે મીઠું આપણે સરગવાનું જ્યારે આપણે બાફવા મૂકી હતી સિંગો ત્યારે પણ આપણે ઉમેર્યું છે, તે એ ખાસ ધ્યાન રાખવું. જેથી જે આપણું મીઠું છે તે વધારે ન થઈ જાય. અહીંયા કરીને થોડુંક આપણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. જો અત્યારે હળદર ઉમેરીશું તો કલર છે તેનો ખૂબ જ સરસ આવવાનો છે. તો આ રીતે એને થોડીક વાર એકદમ સરસ રીતે ચડવા દઈશું. તો એકદમ સરસ રીતે આપણે 5 મિનિટ સુધી આને થવા દઈશું. પછી આપણે આગળના મસાલા કરવાના છે. નોર્મલ શાકમાં જે આપણે મસાલા કરતા હોઈએ છીએ તે જ મસાલાનો ઉપયોગ કરવાનો છે. કોઈ પણ આપણે ગરમ મસાલા બીજા નથી લેવાના, જે આપણે નોર્મલ શાકના મસાલા હોય તે જ લેવાના છે. તો સૌપ્રથમ અહીંયા કરીને મેં પહેલાં જ હળદર ઉમેરી દીધી. હવે 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. તમે તમારી તીખાસ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો. અહીંયા 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આપણે અડધી ચમચી જેટલું ગરમ મસાલો, જે નોર્મલ આપણે દાળ શાકનો મસાલો હોય છે તે જ લેવાનો છે. અને એકદમ સરસ રીતે આને મિક્સ કરી દઈશું. અને જ્યારે એકદમ એવું લાગે કે હવે મસાલા ચડી ગયા છે ત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, નહીં તો મસાલો છે તે બધું બળી જશે. તો હવે જે આપણે ખાંડેલો રાખ્યો તો ચવાણું અને ખારી સિંગનું આપણે જે મસાલો તેને આપણેમાં ઉમેરી દેવાનું છે. ખરેખર એનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આપણે ઘણી વખત જો ભરેલા બનાવતા હોય સરગવાની સિંગનું શાક તો ચણાના લોટનો ઉપયોગ કરીએ છીએ, પણ તમે એક વખત આ જોજો, જો ચવાણું ન હોય તો તમે આમાં પાપડી ગાંઠિયા પણ ઉમેરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે તમે જોયું તેલ છૂટું પડવા લાગ્યું છે. તો તમને કેવું રસાવાળું શાક જોઈએ છે તે પ્રમાણે તમે આમાં પાણી
ઉમેરી શકો છો. તો મેં બહુ રસાવાળું શાક નથી કર્યું, પણ નોર્મલ એકદમ થિકનેસવાળું. તો અહીંયા જોઈ શકો છો કે નાના ગ્લાસ જેટલું પાણી આમાં ઉમેરી દીધું છે. હવે આમાં જે રસો છે તે ઘટ થાય તેના માટે આપણે શું કરીશું, તો તેના માટે અહીંયા 1 ચમચી જેટલું ચણાનો લોટ એમાં પાણીમાં ઓગાળી અને ઉમેરી દઈશું. જેટલું ઉકળશે એટલું ઘટ રસો થઈ જશે. તો થોડોક અમે 1 ચમચી જેટલો ચણાના લોટમાં પાણી નાખી અને મિક્સ કરીને આમાં ઉમેર્યો છે. હવે આને એકદમ સરસ રીતે હલાવી લેશું અને એકદમ સરસ રીતે આ ગ્રેવી છે તેને ચડવા દઈશું. જ્યારે સાઈડમાંથી એમ થાય કે તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યારે આપણે આ ગ્રેવી ચડી જશે. તો અહીંયા કરીને તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કરી અને થોડીક વાર 5 મિનિટ સુધી થવા દઈશું. અને એકદમ તેલ ઉપર આવવા લાગે એટલે આપણે પછી એમાં સરગવાની જે બાફેલી શીંગો છે તે આપણે આમાં ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે સાઈડમાંથી. હજી થોડીક વાર છે, હજી 5 મિનિટ રહેવા દઈશું. તો એકદમ સરસ રીતે આપણી જે ગ્રેવી છે તે ચડી જશે અને એકદમ સરસ રીતે સ્વાદમાં પણ ખૂબ જ સરસ બનવાનું છે શાક. તો તમે જરૂરથી આમાં તમે ચાહો તો આમાં દહીં પણ ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું તેલ ઉપર આવી ગયું છે એટલે આપણું એકદમ સરસ મસાલા અને ગ્રેવી એકદમ મસ્ત ચડી ગયા છે. તો આ રીતે એકદમ, અને ખરેખર ગેરંટીથી કહું છું, મેં પણ આ બધું આજે શાક બનાવ્યું હતું તો મારા ઘરમાં પણ રોટલી ઓછી જ પડી છે અને એટલું સ્વાદિષ્ટ શાક બન્યું છે કે મારા બાળકો પણ નથી ખાતા, પણ આજે બધા એકદમ સરસ રીતે ખાઈ લીધું હતું શાક. તો હવે આપણે આ સરગવાની જે બાફેલી શીંગો છે તે આપણે આમાં ઉમેરી દેવાની છે અને એકદમ સરસ હળવા હાથે મિક્સ કરવાનું. તે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે શીંગો છે બાફેલી છે જેથી તે તૂટી ન જાય. તો આ રીતે તો તમે જોઈ શકો કલર એટલો ફાઇન આવ્યો તો આમાં થોડોક કેમેરામાં કલર છે તે ચેન્જ દેખાય છે. બાળકો આનાકાની કરતા હોય છે આ બધું ખાવાની, પણ આવી રીતે જો તમે શાક બનાવશો ને તો ગેરંટીથી ખરેખર બહુ જ સરસ બને છે અને ખાઈ પણ લેશે શોખથી. તો હવે આપણે તમે ચાહો તો આમાં લીંબુ પણ ઉમેરી શકો છો. મેં લીંબુ સ્કીપ કર્યું હતું. તો હવે કેવી લાગે છે ને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. એક વખત લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. આવી રીતના બન્યા રહેજો.